છેલ્લે આપણે સૂચક વિશે માહિતી સૂચક વિશે અભ્યાસ કર્યો હતો. સૂચકની એસિડ અને બેઝ ઉપર શું અસર થાય જોયું હતું. કૃત્રિમ સૂચક, કુદરતી સૂચકના નામ જોયા હતા. ઘાણેન્દ્રિય સૂચક વિશે માહિતી મેળવી હતી. હવે આગળ વધીએ તો હવે એક પ્રયોગ છે. આપણો 8મો પ્રશ્ન કે દાણાદાર ઝીંકની મંદ H2SO4 સાથેની પ્રક્રિયાથી ઉત્પન્ન થતા H2O ની પરત ડાયહાઇડ્રોજન વાયુની પરત કરવી. દાણાદાર ઝીંકની મંદ H2SO4 સાથેની પ્રક્રિયાથી ઉત્પન્ન થતા ડાયહાઇડ્રોજન વાયુની આપણે પરત કરવાની છે. હવે પહેલા તો ઝીંકની સંજ્ઞા તમને એના માટે આવડવી જોઈએ. ઝીંકની સંજ્ઞા છે Zn મંદ H2SO4. H2SO4 ને કહેવાય સલ્ફ્યુરિક એસિડ. જો આ પાઠ માટે હું તમને કહું એવા 3-4 એસિડના નામ જાણો સૂત્ર ખાસ યાદ રાખવાના. મોટા ભાગે એ એસિડ આવશે. જો પહેલો છે આપણે HCl. ખાસ યાદ રાખજો, આને કહેવાય મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. બીજા નંબરે આપણે રાખીશું H2SO4. એને કહેવાય સલ્ફ્યુરિક એસિડ. એસિડ મંદ પણ હોઈ શકે, સાંદ્ર પણ હોઈ શકે. ત્રીજો યાદ રાખવાનો છે HNO3, જેને કહેવાય નાઇટ્રિક એસિડ. અને ચોથો યાદ રાખવાનો છે તમારે CH3COOH, જેને કહેવાય એસિટિક એસિડ. ચલો કયા કયા એસિડ યાદ રાખવાના કીધા મેં તમને? પહેલો યાદ રાખવાનો HCl હાઇડ્રોક્લોરિક એસિડ, બીજો H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ, અને ત્રીજો HNO3 એટલે નાઇટ્રિક એસિડ, અને પછી CH3COOH જેને કહેવાય એસિટિક એસિડ. આ ચાર એસિડના અણુસૂત્ર અને નામ ખાસ યાદ રાખવાના, કેમ કે આ પાઠમાં મોસ્ટ ઓફ આટલા એસિડનો ઉપયોગ આવવાનો છે. એક બે બીજાય આવશે, પણ સામાન્ય રીતે વધારે ઉપયોગ આ લોકોનો આવશે. ઓકે, તો પાછા મેઈન પ્રશ્ન ઉપર આપણે આવતા રહીએ કે દાણાદાર ઝીંકની મંદ H2SO4 સાથેની પ્રક્રિયાથી ઉત્પન્ન થતા હાઇડ્રોજન વાયુની પરત કરવી. આવા પ્રયોગ સ્વરૂપે પૂછાય. બીજું, આ પ્રશ્ન બીજી આ રીતે પૂછાય કે પ્રયોગશાળામાં ડાયહાઇડ્રોજન વાયુ બનાવવાની રીતનું વર્ણન કરો. પ્રયોગશાળામાં ડાયહાઇડ્રોજન વાયુ બનાવવાની રીતનું વર્ણન કરો. તો યાદ રાખવાનું, બેમાં થોડો ફેર આવશે. પ્રશ્ન જેમ ચાલે હું તમને કહેતો જાઉં છું. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે. સૌપ્રથમ એક કસ નળી લેવાની. શું લેવાની? કસ નળી. એમાં 5 ml જેટલો 5 ml એટલે 5 મિલી જેટલો મંદ સલ્ફ્યુરિક એસિડ ભરવાનો. સૌપ્રથમ શું લીધું આપણે? કસ નળી. એમાં 5 ml જેટલો શું ભરવાનો? મંદ સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4. એમાં દાણાદાર ઝીંક નાખવાનું. શું ઉમેરવાનું છે? દાણાદાર ઝીંક. ઓકે, ફરીથી કહું છું. સૌપ્રથમ આપણે શું લેવાની? એક કસ નળી. એમાં મંદ સલ્ફ્યુરિક એસિડ 5 ml જેટલું લેવાનું. એમાં દાણાદાર ઝીંક ઉમેરવાનું અને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સાધનો ગોઠવી દેવાનું. જો સાધનો દેખાય છે તમને? કસ નળી છે. આ જે છે એ હવા ચુસ્ત બૂથ છે કે આમાં હવા અંદર કે બહાર ન જઈ શકે. એમાં એક વિમોચન નળી આપણે દાખલ કરેલી છે, અને એ વિમોચન નળી છે એ આ પાત્રમાં દાખલ થાય છે. જો આ વાયુ પાત્ર છે, બરાબર છે. આ સ્ટેન્ડ છે, એની મદદથી આપણે કસ નળીને અહીંયા રાખેલી છે. તો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સાધનો ગોઠવી દો. હવે તમારે અવલોકન કરવાનું છે કે હવે આની અંદર શું પ્રક્રિયા થાય છે. ફરીથી કહું છું, સાંભળજો શું કરવાનું છે. સૌપ્રથમ એક કસ નળી લેવાની. એમાં 5 ml જેટલો મંદ સલ્ફ્યુરિક એસિડ ભરવાનો. એમાં દાણાદાર ઝીંક ઉમેરવાનું અને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સાધનો ગોઠવી દેવાના. હવે કયા કયા આપણે અવલોકન જોવાના છે એ જોઈ લઈએ. પહેલું અવલોકન કે હવે આપણને દાણાદાર ઝીંકની સપાટી ઉપર શું દેખાય છે. કેટલા અવલોકન જોવાના યાદ રાખી લ્યો, અને અવલોકન ઉપરથી આપણને શું ખબર પડશે એના પછી જોઈએ. પહેલું અવલોકન આપણે જોવાનું છે
દાણાદાર ઝીંકની સપાટી ઉપર તમને શું દેખાય છે? બરાબર. બીજી વસ્તુ આપણે એ જોવાની છે કે દાણાદાર ઝીંકની સપાટી ઉપર શું દેખાય? તો એ વાયુ ઉત્પન્ન થયેલો દેખાશે અને એ વાયુને આપણે વિમોચન નળી દ્વારા આ પાત્રમાં દાખલ કરવાનું છે. ઓકે, તો પહેલું અવલોકન શું જોઈશું કે દાણાદાર ઝીંકની સપાટી ઉપર તમને શું દેખાય છે? તો જો દાણાદાર ઝીંકની સપાટી ઉપર તમને શું જોવા મળે? કોઈક વાયુના પરપોટા જોવા મળશે અને કયો વાયુ ઉત્પન્ન થયેલો છે? હાઇડ્રોજન વાયુ. કયો વાયુ? હાઇડ્રોજન. હવે આપણને ખબર કઈ રીતે પડે કે આ ઉત્પન્ન થયેલો વાયુ હાઇડ્રોજન છે? તો જેમ આપણે પ્રયોગમાં આગળ વધશું એમ તમને ખ્યાલ આવશે. અત્યારે હું કહેતો નથી તમને. બરાબર. તો કોઈક વાયુના પરપોટા ઉત્પન્ન થયા. આ પરપોટાને આપણે વિમોચન નળી દ્વારા આ પાત્રમાં, આ વાયુ જે ઉત્પન્ન થયો એને વિમોચન નળી દ્વારા આ પાત્રમાં લાવવાનું છે. ઓકે, આ પાત્રમાં આપણે સાબુનું દ્રાવણ ભરીને રાખવાનું છે. શું રાખવાનું છે? સાબુનું દ્રાવણ. હવે આ વાયુ જ્યારે આ સાબુના દ્રાવણમાંથી પસાર થાય ત્યારે તમને શું જોવા મળે છે એનું અવલોકન કરવાનું. તો ત્યારે તમને પાછા વાયુના પરપોટા જોવા મળશે. બરાબર. પછી આ વાયુના પરપોટા નજીક તમારે સળગતી અગરબત્તી કે મીણબત્તી લઈ જવાની અને પછી શું થાય છે એનું અવલોકન કરવાનું. તો આ 3 અવલોકન તમારે કરવાના છે અને સાથે સાથે એના જવાબ આપતો જવાનું. જો પહેલી વસ્તુ મેં તમને કીધી કે કસ નળીમાં આપણે શું લીધું બોલો? સલ્ફ્યુરિક એસિડ. 1 સલ્ફ્યુરિક એસિડ 5 ml જેટલું લીધું. એમાં શું ઉમેર્યું? દાણાદાર ઝીંક. તો એ દાણાદાર ઝીંકની સપાટી ઉપર તમને શું જોવા મળે? તે આપણું પહેલું અવલોકન. તો તમને શું જોવા મળ્યું? વાયુના પરપોટા જોવા મળે. આ વાયુને વિમોચન નળી દ્વારા ક્યાં લઈ જવાના? બીજા પાત્રમાં. એ પાત્રમાં આપણે શું રાખ્યું છે? સાબુનું દ્રાવણ. આ સાબુના દ્રાવણ ઉપર હવે તમારે જોવાનું શું જોવા મળે છે? તો પાછા તમને વાયુના શું જોવા મળશે? પરપોટા. હવે આ કયા વાયુના પરપોટા છે એ જોવા માટે એની નજીક સળગતી મીણબત્તી અથવા તો અગરબત્તી લઈ જાઓ. તો એ સળગતી મીણબત્તી કે અગરબત્તી છે ધડાકા સાથે સળગવા લાગે. તો આ ધડાકા સાથે સળગવાનો ગુણ હાઇડ્રોજન વાયુનો છે. કોનો છે? હાઇડ્રોજન વાયુનો. એટલે આ ઉપરથી કહી શકાય કે અહીંયા ઉત્પન્ન થયેલો વાયુ કયો વાયુ છે? હાઇડ્રોજન વાયુ. તો આ રીતે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરી શકાય છે. બરાબર. આ આખો પ્રયોગ થઈ ગયો. જો આ પ્રયોગ બે રીતે પૂછાય મેં તમને કીધું હતું. પહેલી આ રીત કે દાણાદાર ઝીંકની મંદ H2SO4 સાથેની પ્રક્રિયાથી ઉત્પન્ન થતા હાઇડ્રોજનની પરત કરવી. તો એ આપણે કરી લીધું. એમાં આ આકૃતિ દોરવાની. બીજું, પ્રયોગશાળામાં ડાયહાઇડ્રોજન વાયુ બનાવવાની રીતનું વર્ણન કરો. તો એમાં આ જ વસ્તુ લખવાની. આકૃતિ આને યાદ આવશે. લખવાની મેથડ થોડી બદલી નાખવાની. એમાં લખવાનું કે સૌપ્રથમ એક શું લેવાની? કસ નળી. એમાં મંદ H2SO4 અને દાણાદાર ઝીંક લ્યો. હવે દાણાદાર ઝીંક અને મંદ H2SO4 વચ્ચે પ્રક્રિયા થશે અને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. તો આ પ્રયોગશાળામાં આપણે ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કર્યો. બીજી વાત યાદ રાખો કે આ પ્રયોગમાં દાણાદાર ઝીંક શું કામ લેવાનું? ઝીંકના ટુકડા. બરાબર. તો દાણાદાર ઝીંકનો મતલબ થાય ઝીંકના દાણા લેવા. એનું કારણ શું? તો એક વસ્તુ યાદ રાખો, જ્યારે કોઈ પણ પદાર્થની સપાટી વધારે હોય, સપાટીનું ક્ષેત્રફળ વધારે હોય તો પ્રક્રિયા ઝડપથી થાય. એક ઉદાહરણ તમને આપું કે આપણે લીંબુનું શરબત બનાવવું. એમાં એક સાકરનો એક ગ્લાસમાં 2 ગ્લાસમાં પાણી લીધું. એકમાં સાકરનો ગામડો નાખો અને બીજામાં સાકરનો ભૂકો કરીને નાખો. તો કોણ ઝડપથી ઓગળે? સાકરનો ભૂકો. ગામડો ઝડપથી ઓગળે નહીં. કેમ? તો કે સાકરનો ગામડો છે એનું ક્ષેત્રફળ ઓછું છે. જ્યારે ભૂકો હોય ને મોટી સપાટીમાં ફેલાઈ જાય એટલે ઝડપથી પ્રક્રિયા થાય, ઝડપથી ઓગળી જાય. સેમ વસ્તુ અહીંયા લાગુ પડે કે જો આપણે ઝીંકના ટુકડા લઈએ તો પ્રક્રિયા થવામાં વાર લાગે. જ્યારે દાણાદાર ઝીંક લ્યો તો સપાટીનું ક્ષેત્રફળ કેવું થાય? વધારે થાય અને પ્રક્રિયા કેવી થાય? ઝડપથી થાય. બરોબર. બીજી વાત કે તમે ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરવા માટે મંદ H2SO4 ની જગ્યાએ મંદ HCl નો પણ ઉપયોગ કરી શકો. અને આ પ્રયોગ પૂરો થાય ત્યારે એ બંને સમીકરણ તમારે લખવાના રહેશે. જો પહેલું સમીકરણ ઝીંકની સંજ્ઞા થાય Zn. એ ઘન સ્વરૂપે હોય એટલે લખવાનું સોલિડ. બરાબર છે.
પ્લસ પહેલા આપણે લઈએ H2SO4 મંદ સલ્ફ્યુરિક એસિડ H2SO4 મંદ સલ્ફ્યુરિક એસિડ જેનું જલીય દ્રાવણ હોય એટલે અહીંયા AQ લખવાનું. જો આટલી વસ્તુ યાદ રાખો, કોઈ પણ પદાર્થ ઘન હોય તો એના માટે સોલિડ S સંજ્ઞા આવે. કઈ સંજ્ઞા આવે? S. પ્રવાહી હોય તો L આવે, લિક્વિડ. કેવું આવે? લિક્વિડ. અને વાયુ હોય તો G લખવાનું નીચે, એટલે કે ગેસ. અને જો કોઈનું જલીય દ્રાવણ હોય તો એના માટે AQ લખવાનું, એક્વાયર. એને જલીય દ્રાવણ કહેવાય. તો આ સંકેતો આપણે અણુસૂત્રમાં લખવા ખાસ જરૂરી છે. તો અહીંયા Zn આપણે ઘન સ્વરૂપમાં છે એટલે S લખીશું, આ જલીય દ્રાવણ સ્વરૂપે છે એટલે H2SO4 લખીશું. આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને તમને મળશે ZnSO4. આ પણ કેવું હશે? જલીય. અને ZnSO4 બની ગયો. શું બન્યું? ડાયહાઇડ્રોજન. H2 આ હાઇડ્રોજન વાયુ છે એટલે લખવાનો ગેસ. તો આ રીતનું પ્રક્રિયા સમીકરણ તમારે લખવું પડે. આની આ જ વસ્તુ HCl સાથે પ્રક્રિયા કરીએ તો Zn સોલિડ પ્લસ HCl જલીય દ્રાવણ gives, આ બંને વચ્ચે પ્રક્રિયા થઈને બનશે ZnCl2 પ્લસ H2. ZnCl2 પ્લસ H2 આ જલીય દ્રાવણ છે એટલે AQ આવશે અને આ વાયુ છે એટલે G આવશે. હવે તમારા મનમાં એક પ્રશ્ન થાય કે તો તમે ધ્યાન રાખજો કે જો અહીંયા Zn છે, અહીંયા Cl છે, તો મેં ZnCl બનાવવાના બદલે ZnCl2 કેમ બનાવ્યું? ખરેખર તો જો અહીંયા કેવું હતું? ZnSO4 તો આપણે બનાવ્યું ZnSO4 પ્લસ H2. બરાબર. અહીંયા ZnCl પણ મેં ZnCl ને બદલે અહીં શું લખ્યું? ZnCl2 અને H ની જગ્યાએ શું લખ્યું? H2. તો એવું કેમ? આપણને કઈ રીતે ખબર પડે કે ક્યારે Cl2 આવે અને ક્યારે Cl આવે? બરાબર. તેના માટે આ પાઠથી થોડોક આગળ જઈને આપણે થોડીક બીજી વસ્તુ તમને શીખવાડું. કેમ કે જો સમીકરણ બનાવતા આવડશે ને જાતે, કેમ કે યાદ રાખવા જશો તો આવા તો આપણે 150 સમીકરણ આવશે, તો 150 કઈ યાદ રહે નહીં. એટલે યાદ રાખવાના બદલે સમીકરણ બનાવતા શીખવાનું. બરાબર. અને એના માટે પેલા 1 થી 20 તત્વના નામ તમને આવડવા જોઈએ. આવડતા જ હશે. 9માં આપણે આવતું હતું તો એક વખત યાદ કરાવી દો. આ બધું પૂછી નાખું. આ યાદ રાખો. હાહી બેબો કાના ઓફ નીસો મે એલ્યુ સીફોસ ફ્લો આપોકે. આ તમારા 20 તત્વના નામ છે. બરાબર છે. હારીલી બેબો કાના ઓફ નીસો. જોડે જોડે બોલતા જજો તો યાદ રહેશે. હારીલી બેબો, હારીલી બેબો કાના ઓફ નીસો, હારીલી બેબો કાના ઓફ નીસો મે એલ્યુ સીફોસ, મે એલ્યુ સીફોસ ક્લો આપોકે. હારીલી બેબો કાના ઓફ નીસો મે એલ્યુ સીફોસ ક્લો આપોકે. જો પેમ્પલેટમાં લખેલું નથી એટલે તમારે લખી લેવાનું નોટમાં. કાયમ યાદ રાખવાનું છે તો જ કેમિસ્ટ્રી આવડે, નકર નહીં આવડે. હાહીલી બેબો કાના ઓફ નીસો મે એલ્યુ સીફોસ ક્લો આપોકે. આ 1 થી 20 તત્વના નામ છે. જો આનો મતલબ થાય હાઇડ્રોજન, હીનો મતલબ થાય હિલિયમ, આનો થાય લિથિયમ, આનો થાય બેરિલિયમ,
આનો બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન, રેડી? તો આટલા તત્વના 20 તત્વોના નામ તમારે યાદ રાખવાના, બરાબર? આ બધા નંબર પ્રમાણે જોઈએ. આ પહેલા નંબરનો, આ બીજા નંબરનો, ત્રીજા નંબરનો, ચોથા નંબરનો, 5 6 7 8 9 10 11 12 13 14 15 20. આ 20 તત્વોના નામ તમારે યાદ રાખવાના છે નંબર પ્રમાણે. હવે હું તમને કહું કે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક, આ બધા એના પરમાણુ ક્રમાંક છે. હું તમને કહું કે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક બોલો તો તમારે ગણવાનું. નાઇટ્રોજન એટલે ના હા હી લી બે બો કા ના 1 2 3 4 5 6 7. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? 7. પછી હું તમને કહું સોડિયમનો બોલો તો ક્યાં સુધી જવું પડે? 100 સુધી. હા હી લી બે બો કા ના ઓ ફ ની સો. 3 ને 3 6 3 9 ને 2 11. તો 11 નંબરનું તત્વ કોણ થાય? સોડિયમ. બરાબર? તો આ તમને યાદ રહેવું જોઈએ. હા હી લી બે બો એટલે એના પરમાણુ ક્રમાંકના આધારે તમને તત્વોના નામ યાદ રહી જશે. બરાબર? એકવાર પ્રેક્ટિસ કરજો એટલે આવડી જશે. ઓકે? રેડી? તો આ 20 તત્વોના નામ યાદ રહી ગયા તમને. નંબર 1 હાઇડ્રોજન, 2 હિલિયમ, 3 લિથિયમ, 4 બેરિલિયમ. આવી રીતે ગણીને યાદ કરી દેવાનું. બરાબર? જો આ પાયાથી તમને સમજાવો તો આ બધું નવમામાં આવી ગયું છે. અત્યારે આ બધું સમજાવવાનું ના હોય પણ તો જ આ તમને ક્લિયર હશે તો જ આગળ ખબર પડશે. ઓકે? યાદ રહી ગયું? હા હિલી બેગો કાના ઓફ નીસો મે યુ સિપોસ લો આપો કે. હવે જો ઇલેક્ટ્રોન રચના બનાવતા શીખવાની છે. આમાંથી કોઈ પણ એક પસંદ કરો. દાખલા તરીકે મેગ્નેશિયમ. રેડી? તો મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક કેટલો ગણો? આ રી બે બો કાના ઓ ફ ની સો મે. 3 3 6 3 9 ને 3 12 નંબરનું તત્વ મેગ્નેશિયમ આવે. તો મેગ્નેશિયમની સંખ્યા છે Mg. બરાબર? Mg નો પરમાણુ ક્રમાંક છે 12. હવે આની ઇલેક્ટ્રોન રચના બનાવવાની છે. એના માટે પહેલા એ ખબર હોવી જોઈએ કે કોઈ પણ તત્વનો પરમાણુ હોય એને કક્ષા પ્રમાણે ઇલેક્ટ્રોન ગોઠવો. જો આગળ તમે ભણી ગયા તો ટોટલ 4 કક્ષાઓ વિશે યાદ રાખવાની છે અત્યાર પૂરતી. એની ડિટેલમાં વધારે માહિતી આવે. આપણે 4 કક્ષા યાદ રાખવાની. પહેલી, બીજી, ત્રીજી, ચોથી. એમાં એ યાદ રાખવાનું કે પહેલી કક્ષામાં વધારેમાં વધારે 2 ઇલેક્ટ્રોન સમાય. કેટલા સમાય? 2. પહેલી કક્ષામાં વધુમાં વધુ 2. 2 થી ઓછા સમાઈ શકે, 2 થી વધારે ન સમાય. બીજી કક્ષામાં વધુમાં વધુ 8. ત્રીજીમાં વધારે વધારે 18 અને ચોથીમાં વધારે વધારે 32. પહેલીમાં 2, બીજીમાં 8, ત્રીજીમાં 18, ચોથીમાં 32. ઓકે? જો પેલા નાનો પરમાણુ તમને ખબર પડે. દાખલા તરીકે મારે આ લિથિયમનો પરમાણુ બનાવવો છે. તો જો આની મધ્યમાં પરમાણુ કેન્દ્ર છે. એની મધ્યમાં એક પરમાણુ કેન્દ્ર હોય. હવે લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 3 છે. એનો મતલબ એના કેન્દ્રમાં 3 પ્રોટોન હોય અને એની બહાર ફરતે જો આવી રીતે. આને કક્ષા કહેવાય. શું કહેવાય? કક્ષા. રેડી? 3 પ્રોટોન છે. જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય. આ પરમાણુ ક્રમાંક 3 છે એનો મતલબ એમાં 3 પ્રોટોન છે અને 3 ઇલેક્ટ્રોન છે. તો પ્રોટોન કેન્દ્રમાં હોય અને ઇલેક્ટ્રોન આવી રીતે વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે. આ માર્ગને કક્ષા કહેવાય. હવે મેં તમને એમ કીધું કે પહેલીમાં આપણે કેટલા ઇલેક્ટ્રોન મૂકી શકીએ? વધારે વધારે 2. બરાબર? આપણી પાસે ટોટલ કેટલા છે? 3. પહેલી કક્ષામાં 2 મૂકી દઈએ. આ 1, આ 2.
હવે હજી એક ઇલેક્ટ્રોન વધ્યો, પણ એને આપણે પહેલીમાં મૂકી શકીએ નહીં, કેમ કે પહેલીમાં આપણે બે જ મૂકી શકીએ, એનાથી વધારે નહીં. તો એક વધ્યો એ ક્યાં આવશે બોલો તો? બીજીમાં. તો લિથિયમની ઇલેક્ટ્રોન રચના આવી થાય. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 1. પહેલી કક્ષામાં 2 અને બીજીમાં 1. એવી જ રીતે હવે આપણે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના બનાવીએ. તો જો આ નાઇટ્રોજનનું પરમાણુ કેન્દ્ર, પરમાણુ ક્રમાંક કેટલો છે? 7. એનો મતલબ એની અંદર 7 પ્રોટોન છે અને કક્ષામાં 7 ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. હવે આ 7 ઇલેક્ટ્રોનને આપણે ગોઠવવા છે. તો મેં કીધું એ પ્રમાણે પહેલી કક્ષામાં આપણે કેટલા મૂકી શકીએ? 2. ચલો 7 માંથી 2 મૂકી દીધા. હવે કેટલા વધ્યા? 5. તો 5 એ 5 ઇલેક્ટ્રોન બીજીમાં મૂકી દેવાના, કેમ કે બીજીમાં આપણે કેટલા મૂકી શકીએ? વધુમાં વધુ 8. તો આપણી પાસે 5 જ વધ્યા. 1 2 3 4 5. તો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના પહેલી કક્ષામાં 2, બીજીમાં 5. નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના થાય 2 5. હવે એક મોટું લઈએ સોડિયમ. એનો પરમાણુ ક્રમાંક થાય તમારે 11. જો આ સોડિયમનું પરમાણુ કેન્દ્ર, હવે મેં કીધું એમ 11 પરમાણુ ક્રમાંક છે, એટલે કેન્દ્રમાં કેટલા પ્રોટોન? 11. અને 11 ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. ચલો 11 માંથી 2 ક્યાં આવશે? પહેલી કક્ષામાં. એટલે પહેલી કક્ષામાં આપણે કેટલા ઇલેક્ટ્રોન મૂકી દીધા? 2. હવે પહેલી કક્ષા પછી કઈ કક્ષા આવે? બીજી. ટોટલ ઇલેક્ટ્રોન આપણી પાસે કેટલા હતા? 11. Na સોડિયમ 11. 11 માંથી 2 અહીં ગોઠવી દીધા. હવે કેટલા બાકી રહ્યા? 9. તો 9 આપણે બીજી કક્ષામાં 9 મૂકી શકીએ, કેમ કે આપણે બીજી કક્ષાનો નિયમ શું છે? એમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? 8. અહીંયા 8 મૂકી દેવાના. 1 2 3 4 5 6 7 8. 2 પહેલીમાં, 8 બીજીમાં, 8 ને 2 10 કરવાના છે 11. તો જે એક વધ્યો એ આપણે ક્યાં મૂકવો પડશે? ત્રીજી કક્ષામાં. તો સોડિયમની કેટલી કક્ષા આવશે? 3. પહેલીમાં 2, બીજીમાં 8 અને ત્રીજીમાં 1. આવી રીતે ઇલેક્ટ્રોન રચના બને. તો આ ઇલેક્ટ્રોન રચના બનાવતા આવડે જોઈએ, એના માટે આ પરમાણુ ક્રમાંક બધા યાદ હોવા જરૂરી છે. ચલો આટલું થઈ ગયું. હવે બીજી વાત કરીએ. જો 2-3 ઇલેક્ટ્રોન રચના બનાવી નાખીએ. લિથિયમ પરમાણુ ક્રમાંક 3, પહેલી કક્ષામાં 2, બીજીમાં 1. 3 થઈ ગયા. એના પછી કાર્બન નાઇટ્રોજન 7, પહેલીમાં 2, બીજીમાં 5. એના પછી ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8, પહેલીમાં 2, બીજીમાં 6. એના પછી લઈએ સોડિયમ 11, પહેલીમાં 2, બીજીમાં 8, 8 ને 10, ત્રીજીમાં 1, 11. પછી મેગ્નેશિયમ 12, પહેલીમાં 2, બીજીમાં 8, ત્રીજીમાં 2. 8 ને 10 ને 2 12. ઓકે, હવે ખાસ ધ્યાન આપજો. હવે આ બધા પરમાણુઓ ટોટલ બધા એક જ સિદ્ધાંત ઉપર કામ કરે. એને પોતાની બાહ્યતમ કક્ષામાં 8 કરવાના હોય. બાહ્યતમ કક્ષા એટલે કઈ કક્ષા? તો આ છેલ્લી જે કક્ષા હોય દરેક પરમાણુની, એને બાહ્યતમ કક્ષા કહેવાય. આ બધા પરમાણુઓ પ્રક્રિયા શેના માટે કરે? તો બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન કરવા માટે. હવે પરમાણુઓનો સ્વભાવ આપણા જેવો જ કે જો ઓછા કામમાં પતતું હોય તો વધારે કામ કરે નહીં. હવે જો આને છે, હવે જો 2-3 અપાદે છે, હાઇડ્રોજન છે, હિલિયમ છે, લિથિયમ છે, આ બધા નીચલી કેટેગરીના. એને બાહ્યતમ કક્ષામાં 8 ન કરવાના હોય, એને 2 કરવાના હોય. કેટલા કરવાના હોય? 2. બાકી બધા કેટલા કરે? 8. તો જો આને 2 કરવા હોય તો કાં તો આ એક મેળવવો પડે અને કાં તો એક ગુમાવવો પડે. અહીંયા એવું આને બાહ્યતમ કક્ષામાં 8 કરવા હોય તો કેટલા મેળવવા પડે?
3. આને બાહ્યતમ કક્ષામાં 8 કરવા હોય તો કેટલા મેળવવા પડે 2. આને બાહ્યતમ કક્ષામાં 8 કરવા હોય તો મેળવવા કેટલા પડે 7. અને કાં તો આ એક ઇલેક્ટ્રોન ગુમાવી દે તોય બાહ્યતમ કક્ષામાં કેટલા થઈ જાય 8. જો આ એક ગુમાવી દે તો બાહ્યતમ કક્ષા હવે આ થઈ જાય તો એમાંય 8 ઇલેક્ટ્રોન થઈ જાય. એટલે બે રીતે 8 થાય, કાં તો મેળવવા પડે કાં તો ગુમાવવા પડે. હવે યાદ રાખો કે જેની બાહ્યતમ કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય, સોડિયમ છે 11, એની બાહ્યતમ કક્ષામાં કેટલા 1. મેગ્નેશિયમ છે 12, એની બાહ્યતમ કક્ષામાં કેટલા 2. એલ્યુમિનિયમ છે 13, એની બાહ્યતમ કક્ષામાં કેટલા 3. જો બાહ્યતમ કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો એ ઇલેક્ટ્રોન ગુમાવે. શું કરે? ગુમાવે. બરાબર. અને બાહ્યતમ કક્ષામાં જો આ એક ગુમાવીએ તો બાહ્યતમ કક્ષામાં કેટલા થઈ જાય 8. આ બે ગુમાવે તો બાહ્યતમ કક્ષામાં કેટલા થઈ જાય 8. આ 3 ગુમાવે તો બાહ્યતમ કક્ષામાં કેટલા થઈ જાય 8. એટલે એને અષ્ટક રચના પ્રાપ્ત કરી કહેવાય. તો આ અષ્ટક રચના પ્રાપ્ત કરી 1 2 અને 3 ગુમાવે. હવે આપણે આની વાત કરીએ. નાઇટ્રોજન 7 2 5, ઓક્સિજન 8 2 6. હવે જેની બાહ્યતમ કક્ષામાં 5 6 કે 7 ઇલેક્ટ્રોન હોય, જેની બાહ્યતમ કક્ષામાં 5 6 કે 7 ઇલેક્ટ્રોન હોય, દેખાય છે ઓલી બાજુનું? જો આ બાજુ લખીએ આપણે નાઇટ્રોજન 7 2 5, ઓક્સિજન 8 2 6. જેની બાહ્યતમ કક્ષામાં 5 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન મેળવે. જો આને 8 કરવા માટે કેટલા મેળવવા પડે 3. આને 6 કરવા માટે કેટલા મેળવવા પડે 2. અને આને 8 કરવા માટે કેટલા મેળવવા પડે 1. તો બાહ્યતમ કક્ષામાં 1 2 કે 3 હોય તો ઇલેક્ટ્રોન ગુમાવે અને 5 6 કે 7 હોય તો ઇલેક્ટ્રોન મેળવે. હવે બીજી વાત, જો ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન આયન બનાવે. કેવો આયન બનાવે? ધન આયન. આ સોડિયમ છે, એક ઇલેક્ટ્રોન ગુમાવી દે તો પછી એને Na ન કહેવાય, એને Na+ કહેવાય. ધન આયન બનાવે. કેવો બનાવે? ધન. એવી રીતે મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો પછી એને Mg ન કહેવાય, Mg+2. 2 ગુમાવે એટલે માત્ર +2 લખવાનું. એલ્યુમિનિયમ 3 ગુમાવે તો એલ્યુમિનિયમ+3. ઓકે, આ ધન આયન બન્યા કહેવાય. આ લોકો મેળવે એટલે ઋણ આયન બનાવે. આને કેટલા મેળવ્યા 3 તો N-3. આને કેટલા મેળવ્યા 2, ઓક્સિજન -2. તો આ થઈ ગઈ ધન આયન ને ઋણ આયન બનાવવાની વાત. જો આટલું ક્લિયર થાય તો તમને હવે સમીકરણ બનાવતા આવડે. સમજણ પડી? જોઈએ હવે આગળ. તો આટલી વસ્તુમાં ખ્યાલ આવી ગયો. આ બધું તમારે એક વખત જોઈ લેવાનું, યાદ રાખી લેવાનું. આજનો ટાઈમ આપણી પાસે પૂરો થઈ ગયો છે, વધારે સમય નથી, પણ આટલું જે મેં શીખવાડ્યું, એક તો હાઈ ભેગો એ ખાસ તમારે લખી લેવાનું અને મોઢે કરી નાખવાનું એટલે પરમાણુ ક્રમાંક યાદ રહી જાય. બીજું, આ બધાની સંજ્ઞા આવડવી જોઈએ. હું ગમે ત્યારે કહું ભાઈ સોડિયમ તો ગણીને કહી દેવાનું હાઈ લી બેબો કાના ઓપનીસો 3 3 6 3 9 10 11. તો ખબર પડી જાય છે સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે 11. કેટલું તૈયાર હોવું જોઈએ. બીજું, ઇલેક્ટ્રોન રચના બનાવતા મેં શીખવાડી, બનતી તૈયાર હોવી જોઈએ. ગુમાવે તો ધન આયન બનાવે, મેળવે તો ઋણ આયન બનાવે. આટલું ક્લિયર હશે તો મેં તમને જે તકલીફ આપણને થઈ હતી Zn+Cl માં આપણે ZnCl2 કેમ બન્યું એ ખબર પડવાની શરૂઆત થશે. પણ હવે આવતા લેક્ચર. ઓકે, બાય.